હાલો ઓન ધ વે કોટડા. સામુંડા માતાના ધજાના દર્શન તમે કરી લીધા. સામુંડા માતાના દર્શન કરીને તો બહાર આવી ગયા છે અને તો બોલો સામુંડા માત કી જય. આપણા બંસી બેને ઉપાડી છે તો જાય છે અમારા હાડુભાઈ લીધો હાડિયા ઉપર ફાયદા છે ભાઈ. એન્જોય ભાઈ કાંઈ ઘટે માતાજી બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. દાસી બજરંગદાસ બાપાને દેખાડે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. કારણ કે અમે આવી ગયા છીએ કોટડા માતાજીની લાપસી કરવા. ગ્રંથભાઈ જય માતાજી. આઈન પાવ એવો ગાડી આવે જય માતાજી. અને જો આ ટ્રક લઈને આવ્યા છે, કેટીથી લાપસી છે. તો ચાલો અમારા પિંચીબેન જય માતાજી. પિંચીબેન અને ચાલો અમે દર્શન કરી અને તમને પણ દર્શન કરાવો. અહીંનાની જો બધા ટ્રકમાં આવે જ છે. ટ્રકમાંથી ઉતરતા હોય તો જો ગુલ્ફી શકાવી આ બધાએ ઉતરે છે ને બધા જો ટ્રકમાંથી ઉતરે છે. કેવા થાકી ગયા ઊભા હવે તો હાલો દર્શન કરાવી દઈએ ને આ બધાને. અહીંયા ભાઈ ઊંચા કોટડા લાપસીનું રસોડું છે. માતાજીની લાપસી અહીંયા રંધાય છે અને પછી લાપસી ચારવા થઈ ત્યાં પણ તમને દર્શન કરાવશું. જો બધા અહીંયા અત્યારે આવી ગયા છે, તૈયારી છે રસોડામાં. આ બધા માતાજીની લાપસી રંધાવા મળી છે. ખમણ વઘારવાના શરૂ છે. હવે માતાજીનો પ્રસાદ ધરાવવા જાય છે. સામુંડમાના હવે તમને દર્શન કરાવી કારણ કે બધું સામુંડા માતાના ધજાના દર્શન તમે કરી લ્યો. કારણ કે અંદર લગભગ છે ને વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે બહારથી તમે દર્શન કરાવી દો. આ છે કોટડા મંદિર. કાળ ભૈરવ દર્શન કરી લ્યો. બહારથી તમને દર્શન કરાવી દો. જો કે એટલી જ ગળદી છે અહીંયા. બધું માણસો તમે જુઓ. ક્લાસ ભરાઈ ગયો. સામુંડ માતાના તો અમે દર્શન કરી લીધા છે, પણ આ યજ્ઞ શરૂ છે. યજ્ઞના પણ તમે દર્શન કરી લો. કારણ કે માતાજીના તમને દર્શન નહીં થઈ આવે. માફ કરજો, વિડીયો ઉતારવાની મનાઈ છે. તો ખાંડિયા ત્રિશુળના પણ તમે દર્શન કરી શકો છો. જો મિત્રો કરો દર્શન સામુંડા માતાના. ફાઇનલી મિત્રો તો આ બધા કોટડા સામુંડા માતાના દર્શન કરીને તો બહાર આવી ગયા છે. અને તો બોલો સામુંડા માત કી જય. પિંચી બેન નહીં જો અમારા ઘડિયાળની ખરીદી કરવા આવી ગયા છે. ટોપીને એવું જો લઈ લીધું છે અમારા કાકીજીનું. ચેક કરાવે છે. આ બધા ખરીદી કરવા મળ્યા. પરસેદી લીધા પહેલાં એ કે પછી ગાળો નહીં મળે. જય માતાજી બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. જય માતાજી બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. બોલીએ સામુંડા માત કી જય. પરસેદીમાં જો ભાઈ રસ છે, કેરીનો રસ, પૂરી, ખમણ બધા બેસી ગયા છે. રસ કાપીનછી બેન ભૂખ લાગી ગયું ને? લઈ લો પરસેદી લેવા. આવી જાઓ બધા કોટડા. બધા જોરથી બોલજો, બોલો ચામુંડા માતાજી જય. પરસેદી લઈ લીધી, પણ પૂરીઓ વણવાનું ચાલુ કરી દીધું. આને બીજા બધાને પરસેદી લેવા બેસી દીધા. કેમ દરિયા એન્જોય કરવો છે? હાલો જોઈએ કેવી મોજ મજા મસ્તી થાય. હવે
ભૂલાઈ ગયું મને. આપણે ધૂમ ગાડી રાખીને હા, ધૂમ ગાડી. ધૂમ ગાડીમાં. અહીંયા લખેલું હતું ધૂમ ગાડી ધૂમ ગાડીમાં ફોટા પાડવા, હા. અને અમારા ભાઈ આ ભાઈ ગાડીમાં બે આવવાનું છે આંકવાની છે ઓલી વખતે આંકી હતી ને ત્યાં આ ભાઈને બહુ મજા આવી ગઈ અને આ બેન નહીં બહુ શોખ છે કા બેન જો આ અમારા બંસી બેને ઉપાડી છે તો જાય છે બાય બાય બંસી બેને ઉપાડી હોય એકલા ગરંતભાઈની શાયરે હાલે બનુ બેન ઠેઠ જો આ કાંઠે પહોંચી ગયા છે ઉપાડી હો પછી ભટકાઈ ન જાય વા પેલી ગાડી અરે ભટકાઈ ન જાય આમ જો બનુ બેને ઉપાડી હો હવે અમારા દેતુબેન ને બેસી ગયા છે સખ્યમભાઈ ની ગાડી આકે છે ભાઈ હુડી બાબા દેતુ હુડી બાબા ફોટા શૂટ ને એવું તો બધું કરી લીધું રીલ પણ બનાવી લીધી કા કેવી મજા આવી બહુ મજા આવી હો. આ દરિયાની વેળીમાં અમારા ગરંતભાઈ ની જો મોજ આવી જોઈએ ને વાહ વાહ આ બધા પાણી વધ્યું ને ક્યાં ઠેઠ ભાઈ આવ્યું અમારા બનુ બેન જો હલવાના એના પગ દુખે છે ને વેળ આયા નોચી તો આવ્યો તો ક્યાં પહોંચી ગયું જો હાલો બનુ બેન બહાર કાઢી નાખું ને હાલો ઊભી રહે આઠિયા ગાડી જો બનુ બેન ની હો. જો. અત્યારે મિત્રો ખાસ અમે જો હાડિયા પર અમારા કેમેરામેન ને કંઈક હાડિયા દેખાડે અમે બધા હાડિયા પર અત્યારે દરિયા કિનારે પહોંચી ગયા છીએ તમે જો અત્યારે દરિયાની અંદર મજા આવે ને બધાને જોયું આ કાંઈ ઘટે નહીં આજ 6 વાગ્યા સુધી આયલા જ થઈ ભાઈ 6 વાગ્યા સુધી મોજ જ કરવાની છે આજ મજા આવે ને કાંઈ ઘટે નહીં એવું છે દ્રશ્ય ભાઈ કુદરતી દ્રશ્ય એન્જોય અમારા હાડુભાઈ ની જો હાડિયા ઉપર ફાટ્યા છે ભાઈ હાડિયા ગાડી ચલાવવાનું ચાલુ કરી છે હાલો જોક કેટલા જણા થવાનું છે હા અમારા પિંચી બેન ને પણ ચડાવ્યા જો હાલ એ વાહ ભાઈ વાહ અશોક પડતા ને ભાઈ જાયમો હાલો આવે હો હાડિયા સવારી આગળ હાલો વાહ એન્જોય ભાઈ કાંઈ ઘટે હા અમારા ગોળાભાઈ આવ્યા છે વાહ કાંઈ ઘટે નહીં હો ઉપાડ હમ એકલા ફાટ્યો ભાઈ ઘોડો લઈને ખેલવા કોટડાના દરિયે એ ગોળા ભાઈ બહુ લાંબો આટો માર્યો ત્યાં તો હું આ જો હવે અમારા પ્રિન્સભાઈ લઈને આવ્યા છે પ્રિન્સ ભાઈ કાંઈ ઘટે નહીં હો દરિયા કિનારે છે ને ભાઈ બહુ એન્જોય કરી ઘોડા ઉપર બેઠા હાડિયા ઉપર બેઠા આટો માર્યો અને હવે જવાની તૈયારી કરી છે મનુબેન બજારમાં જવાનું છે કઈ લ્યો હે બજારમાં કેવી મજા આવી કોઈ દી આવી મજા આવી હે શેની ઉપર બેઠા ઊંટ ગાડી નહીં ખાલી ઊંટ હવે શું જવાનું છે લેવા હાલો જોઈ લે હવે આજ તો ભૂકા કાઢી નાખ્યા વાપરી હા ધૂમ બાબા ધર્મ રક્ષક હાલો તો બજારમાં જઈએ તો ભાઈ ફાઇનલી છે ને ગામડે અત્યારે પાલીતાણામાં બાજુ વરસાદ છે ને ફોન આવ્યો હતો હવે અહીંયા જવાનું બંધ રહે જોકે અહીંયા તો તડકો છે ઓલરેડી તમે બધા જોતા જઈશું હવે ઘેરે જવાની તૈયારી કરી નાખી છે કા બનું બાય કારણ કે બજારમાં જવાનું બંધ રાખ્યું છે ખરીદી કરવા હા હવે ઘેરે ને બાય કહી દો હવે અરે ભાઈ મેં કીધું ઘેરે જવાનું પણ ઘેરે નહીં જવાનું અમારે બનુ બેન તો કી જગ્યા કઈ જઈએ કે
બગદાણા જવાનું છે ભાઈ, બધાને કહી દો બગદાણા જવાનું છે. તો ભાઈ બગદાણા હવે પછી લેવાનું છે. પહેલાં આવી ગયા છે ભગુડા મોગલ માતાના દર્શન કરવા. તો ચાલો આ બધા જો ઉતરે છે અને પગી ગયા છે ભગુડા. ચાલો તો હવે તમને મોગલ માતાના દર્શન કરાવું. ફાઇનલી મોગલ ધામ ભગુડા અમે પગી ગયા છે અત્યારે હાલ. ચાલો તો અંદર દર્શન થાય એમ હોય તો તમને દર્શન કરાવી દઉં. હિનાની જો આગળ જઈ રહ્યા છે. બહારથી તમને મોગલ માતાના દર્શન કરાવી દઉં. અને આ બાજુ છે ધૂણો. બધે આપણે વિડીયો શૂટ કરવાની સખત મનાય છે, તો આપણે એમનું પણ પાલન કરીએ છીએ. તો બહારથી તમે દર્શન કરી લેજો. અહીંયા છે ને ભાઈ શાની વર્ષેદીનું છે, તો આપણે શા પણ લઈ લઈએ. ભગુડા જો આ દર્શન કરીને હવે આ શા પાણી પીવા આવે છે. શા પાણી પીવા છે ને? પી લો હાલો વાસ કરો. આ જો અત્યારે ઓલા માણસ ચા પાણી પીવે છે એ બાજુ વયા જાઓ. સારું હાલો તો હવે ભગુડા તો દર્શન કરી લીધા છે. હવે જવાનું છે બગદાણા. આ બધા તૈયાર થઈ ગયા છે. ભગુડા છે આ ગરંતભાઈ જો રિમોટવાળી મોટર લઈ લીધી છે ભાઈ. કામ રૂપિયા 700ની આવી ભાઈ. પછી જો વિડીયો બનાવશું અમે ઘેરે જઈને. કેમ મસ્તીની છે ને? તો આ પછી કેયુંનો કહેતો મને મોટર લઈ ગયો જો લઈ દીધી 700વાળી. સારું હાલો તો લેવાનું હતું એ બધું લઈ લીધું છે. અને હવે ભગુડાથી નીકળીએ બગદાણા પહોંચી ગયા છે. ભગુડા દર્શન કરી અને સીધા બગદાણા આવે બાપા સીતારામના દર્શન કરી આવીએ. હવે ફાઇનલી મિત્રો બગદાણાના ગેટ પાસે પગી ગયા છીએ. ચાલો તો હવે તમને દર્શન કરાવું. કા બાપા સીતારામના ભગુડા તમને તો કરા. હા ચપ્પલ જો અમારા ફનાબેન. હવે દર્શન કરી આવીએ. પહેલાં તો તમને ઝૂમ કરીને બાપાના દર્શન કરાવી દઉં એટલે કદાચ ત્યાં છા નો છાશ. જો તમને આ બજરંગદાસ બાપાના દર્શન કરાવી દઉં અહીંથી. પછી હું પણ દર્શન કરી આવું. કરો સમાધિ મંદિરના દર્શન. જો સમાધિ મંદિરના દર્શન કરી અને એના આવે છે હેઠે. હવે જઈએ પાછળ અહીંયા દર્શન કરવા. હાલો હવે આવી જાઓ વડમાં દર્શન કરાવો બજરંગદાસ બાપાનું. વાહ તમને દેખાય તો કમેન્ટ કરજો કે અમને બતાણા એમ. હા ચાલો તો દેખાડી. દર્શન કરાવો. પહેલાં ધ્યાન મંદિર બજરંગદાસ બાપાના દર્શન કરો. ચાલો આ બધા દર્શન કરી લે અને હું પણ દર્શન કરી લો. અને તમે પણ દર્શન કરજો. જીવન ધન્ય કરે સૌ ભક્તજનોના બાપા સીતારામના શરણોમાં હું પણ પ્રાર્થના કરું છું. દાદા છે બજરંગદાસ બાપાને દેખાડે છે અહીંયા. આ ઝૂમ કરીને તમને દેખાડું. દર્શન થાય તો કોમેન્ટ કરજો. જો આની અંદર બજરંગદાસ બાપા દેખાય એવું આ દાદા કહેશે. દેખાણા તને દર્શન ચા? દેખાય તો છે ઓલી સાઈડની ડાળમાં. આ ડાયરીમાં છે. હા ચાલો વડમાં દર્શન તો થઈ ગયા છે. હવે ઉપર જઈએ. ઉપર આ મંદિરે હવે જઈએ દર્શન કરવા. આ બે કાણિયા છે મારા બેનના. તો મારી કરતા એવું સાદો. તું એટલી કરતા સાદો ના મારી કરતા ઓછો. ઉપર જો બધા દાદરા ચડવા મળ્યા છે. હવે કરીએ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન અને બજરંગદાસ બાપુની સમાધિના દર્શન. શરણની અંદર જો તમને બહારથી દર્શન કરાવવું પહેલાં બાપાના તમે જોઈ લો. અંદર તો મનાય છે એટલે આપણે અંદર બહારથી કરો દર્શન. તમે દર્શન કરવા આવે ને વાંદરા ગુડા અહીંયા ચડી ગયા જો ઉપલી સાઈડમાં. અહીં ત્યાં અમે ગર્ભગૃહમાં આવ્યા છીએ. કરો ભગવાન શ્રી રામના દર્શન. નીચે બજરંગદાસ બાપાના દર્શન કર્યા. અહીંયા પણ તમને દર્શન કરાવું છું. આ ઉપર જો બધા નીચે. હા અમે ઉપરથી આવ્યા હતા બધા રાઈડ થયા હેઠે. તો કે ગળદી નથી એટલે છોકરાઓની મજા આવે છે અહીંયા. આ ઉપરથી નજારો કેમ આવે બગદાણાનો? સરસ મજાનું મંદિર છે. સરસ મજાના ઝાડવા છે. લોકેશન એક નંબર છે. કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે જ નહીં. દર્શન કરી હવે આ બધા જો સાંડલા કરવા મળ્યા છે. કપાળમાં જો આવા તિલક કરે બધા. કેમ પિંચી બેન દેખાડતો? માથું નહોતું ખાતા. વાહ માથું નો દુખે એટલે સંદન લગાડી દે. તમારે લગાડવું બેન? હે તો અહીંયા તમને જો અન્નપૂર્ણાની માતાના પણ દર્શન કરાવી દઉં. કરો અન્નપૂર્ણાની માતાના દર્શન. અને ખાસ તમને મિત્રો જણાવી દઉં કે મારે બેટરી પણ હાવ ઓછી થઈ ગઈ છે એટલે વિડીયો પણ ઉતરશે નહીં. ઘણું બધું શૂટ લેવાનું હતું એ બધું લેવાઈ ગયું છે અને 10% જ હવે બેટરી વધી છે. તો વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ.